નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂત છો તો સરકારે સસ્તી લોનમાં કર્યો છે મોટો ફેરફાર। ધરતીપુત્રોને વાવણી પહેલા મળશે મોટો ફાયદો। મોટા ભાગના ખેડૂતોને મળશે 0% લોન। ક્યાં ખેડૂતને 0% લોન મળશે? આ લોનથી લાખો ખેડૂતો આત્મનિર્ભર બનશે અને આરબીઆઈએ બેકે કરી દીધા છે આદેશ। તો ચાલો વિગતે વિડીયોમાં વાત કરીએ અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂતો માટે એક ખુશ ખબર આવી રહી છે। કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ લોનની લિમિટ વધારવાનું વિચારી રહી છે। કેન્દ્રના નાણાં મંત્રાલય અંદર આવતું નાણાં સેવા વિભાગ કિસાન ક્રેડિટ કાર્ડ લોનમાં વધારવા અને ખેડૂતો માટે આત્મનિર્ભર નિધિ જેવી યોજના શરૂ કરવા કામગીરી હાથ ધરી છે। આ અંગે નાણાં સેવા વિભાગના એડિશનલ સચિવ MP તિંગીરાલાએ હમણાં જણાવ્યું હતું કે અમે કિસાન ક્રેડિટ કાર્ડ લોનની રકમ વધારવા વિચારી રહ્યા છીએ। આ યોજના વર્ષ 1998માં શરૂ કરવામાં આવી હતી, જેનું પ્રાથમિક લક્ષ્ય એ હતું કે ખેડૂતોને સમયસર લોન મળી રહે, જેમાં મેક્સિમમ લિમિટ 3 લાખ રૂપિયા છે। કેસીસી એકાઉન્ટમાં બાકીની લોન 9.81 લાખ કરોડ છે। આ યોજનામાં ખેડૂતોને 2% વ્યાજની છૂટ મળે છે અને 3%નું ઇન્ટરેસ્ટ પેમેન્ટ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી વ્યાજદર ઘટીને 4% થઈ જાય છે। એવી જ રીતે આ લોનની રકમ માર્ચ મહિનાના એન્ડમાં જો સરકારને જમા કરાવી દેશે તો તમામ ખેડૂતોને 0% લોન મળવા પાત્ર થશે। આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ તે વાત સુનિશ્ચિત કરવાનો હતો કે ખેડૂતોને બેન્કિંગ પ્રણાલીથી સિંગલ વિન્ડોમાં મારફતે સમયસર ઓછા વ્યાજે લોન મળી રહે। આ યોજના કૃષિ ગતિવિધિને પ્રોત્સાહન આપવા માટે છે, જેના હેઠળ ખેતી માટે શોર્ટ ટર્મ લોન જરૂરતને પૂરી કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ગત મહિને આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષની અંદર કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી કૃષિ અને તેની સંબંધિત ગતિવિધિઓ માટે શોર્ટ ટર્મ લોન માટે સંશોધિત વ્યાજ અનુદાન યોજના વિસ્તારથી માહિતી આપી હતી, જેથી પાત્ર ખેડૂતો રાહતના વ્યાજ દર પર 3 લાખ રૂપિયાની લોન લઈ શકે। ખેડૂત મિત્રો, આ લોન લેનારા તમામ ખેડૂતો જો ટાઈમસર લોન ભરપાઈ કરી દેશે તો તમામ લોન એમને 0%એ પડે છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।